જો દરેક જણ એક પાર્કિંગ આપતું હોય ને તો લેટ્સ ડુ સમથિંગ ન્યૂ મીનિંગ કે સો બેઝિકલી અમે જ્યારે કૌટિલ્યનો એક નવો પ્રોજેક્ટ પ્લાન કરતા હતા ને એટલે અમે બહુ જ બધા લોકેશન્સ જોયા હતા, અલગ અલગ એરિયા સ્કાઉટ કર્યા, અલગ અલગ લેન્ડ પાર્સલ્સ જોયા. ઓલવેઝ કોઈક એવું વસ્તુ જોઈતી હતી કે જે એક આઇકોનિક બને, કે જે કાયમી સારી રીતે દેખાય, ઓવરઓલ વિઝિબિલિટી બી સારી હોય અને લેન્ડ અમને બીજી કોઈ કમતી નથી. એટલે 220માં અમે જે જગ્યા જોઈ ને ત્યારે અમને એવું થયું કે ઇટ વોઝ અ વેરી ગુડ 2 કોર્નર પ્રોજેક્ટ લેન્ડ, કે જેની અંદર પ્રોજેક્ટ જો કરશું તો બહુ સારી રીતના પ્રોજેક્ટ થશે. હવે આખા અહેમદાબાદમાં સૌથી મોટામાં મોટો રોડ જે અત્યારે ગણાય દેટ ઇઝ એસપી રિંગ રોડ, કે આટલો મોટો રોડ કે જેમાં બે બાજુ તમને કમ્પ્લીટ વેન્ટિલેશન મળે, ઓવરઓલ સ્પેસ આટલી બધી મળે. તો એવું થયું કે પ્રોજેક્ટ જો કરવો હોય તો પછી એસપી રિંગ રોડ પર જ કરો. અને ત્યારે ધ મેઇન ફોકસ ઓફ ધ સિટી વોઝ કે અફોર્ડેબલ હાઉસિંગ કોણ બનાવી શકે છે. કે નરેન્દ્ર મોદીએ કીધું હતું કે હાઉસિંગ ફોર ઓલ, તો મેક્સિમમ અફોર્ડેબલ પ્રોજેક્ટ્સ કરવા વોઝ ધ ટાર્ગેટ. એટલે એવું થયું કે લોકેશન વોઝ ઇમ્પોર્ટન્ટ. સેકન્ડ થિંગ અમે જે વિચારી હતી કે વાય વી વોન્ટેડ ટુ ડુ ધીસ ઇઝ બિકોઝ એ છે ને સિંધુ ભવનથી નજીક. હવે સિંધુ ભવન ઇઝ કરન્ટલી ધ મોસ્ટ ટ્રેન્ડિંગ એરિયા. કેફેઝ જોવું હોય તો ત્યાં જાય, મેક્સિમમ જીમ એક્ટિવિટી, સ્ટુડિયો, ઝુમ્બા, એવરીથિંગ હેપન્સ દેર. કિડ્સ માટે પિકલ બોલથી લઈને દરેક ગેમ એરિયાઝ જે છે એ બધું ત્યાં બને છે. શોપિંગ કરવું હોય તો મેક્સિમમ સિંધુ ભવન પર થાય છે. સારી બ્રાન્ડ્સ છે ત્યાં, તો એ બધાથી નજીક સારા રેન્જની અંદર જો તમને ઘર મળતું હોય વિચ ઇઝ 300-400 મીટર, તો પછી એવું થયું કે સિંધુ ભવનથી નજીક ઇટ ઇઝ અ વેરી ગુડ એરિયા. થર્ડ એન્ડ ધ ફોરમોસ્ટ થિંગ ઇઝ કે પાર્કિંગ કોણ આપે છે. અમે આ વખતના પ્લાનિંગમાં એવું વિચાર્યું હતું કે જો દરેક જણ એક પાર્કિંગ આપતું હોય ને તો લેટ્સ ડુ સમથિંગ ન્યૂ મીનિંગ કે બે પાર્કિંગ આપીએ. આજે અફોર્ડેબલ સેગમેન્ટમાં જો તમે 1.5 કરોડનું બી ઘર લેવા જતા હો તો ઇટ ઇઝ વેરી બેઝિક કે કાં તો હસબન્ડ વાઈફ કાં તો ફાધર સન, આ બે ડીઓમાંથી કોઈ એક ડીઓ તો એવું હોય જ છે કે જેને બે ગાડી આવે છે. ત્યારે તમે 400 ફ્લેટનો પ્રોજેક્ટ કરતા હો અને તમે એક જ પાર્કિંગ આપતા હો તેવા 50 ઘર તો થવાના જ છે કે જેમાં બે ગાડી હશે. તો આજે સોસાયટી આખી એસ્ટાબ્લિશ થઈ જાય એના 3-4 વર્ષ પછી આ બધા ઇશ્યુઝ કરન્ટલી આવતા હોય છે. એ ના આવે એટલે મારો મેક્સિમમ ફોકસ હતો કે અમે બધાને પહેલેથી બે પાર્કિંગ આપીએ, એનાથી પાર્કિંગ રિક્વાયરમેન્ટ જે છે એ પૂરી થઈ જાય. અને જો અમદાવાદ મુંબઈ જેવું બનતું જશે તો પાર્કિંગની કિંમત જેમ જેમ વધશે ને એને કોઈ જ મેચ નહીં કરી શકે. ફોર્થ એની જોડે જોડે એવું વિચાર્યું હતું કે મેક્સિમમ એમ્યુનિટીઝ કઈ રીતે થાય છે, કે અમારે એવું કરવું હતું કે દરેક જણને એમના રૂમમાંથી બી પ્રાઇવસી મળે, એટલે દરેક જણને પ્રાઇવેટ બાલ્કની આપી, ટેરેસ આખું ડેવલપ કરીને આપ્યું કે જેમ બધા લોકો યુઝ કરી શકે, આખું વાપરી શકે. ગ્રાઉન્ડ ફ્લોર આખો નો વ્હીકલ ઝોન બનાવ્યો કે જેમાં ખાલી ને ખાલી એમ્યુનિટીઝ હોય, તો દરેક વસ્તુનો ઉપયોગ થઈ શકે. કંઈ બી વધારેની જરૂર કરતાં કંઈ બી ઓછુંની, એક્ઝેક્ટલી એઝ પર ધ રિક્વાયરમેન્ટ જો તમે ફોકસ કરો ને તો એ પ્રોજેક્ટ અને એ સોસાયટી બન્યા પછી 5-10 વર્ષના બદલે 20-25 વર્ષ સુધી એનું મેનેજમેન્ટ બહુ સારી રીતના ચાલતું હોય છે. ફિફ્થ એન્ડ ધ બિગેસ્ટ થિંગ વોઝ કે અમે પ્રોડક્ટ્સની અંદર કઈ રીતના લક્ઝરી આપી શકીએ, જેમ કે બાયોમેટ્રિકવાળું લોક આપી શકીએ, ફ્લોરિંગ આ ટાઈપનું આપી શકીએ, ટીક વુડ ફિનિશના ડોર્સ આપી શકીએ. તેવી માઇનર દરેક પ્રોડક્ટને અમે અપસ્કેલ કરી, એનાથી લોકોને એ અલોટ એ બજેટની અંદર બી એમને મળી જાય અને પ્લસ એમને પ્રોડક્ટ્સ બી સૌથી ટોપ મોસ્ટ ક્વોલિટીની મળે. એટલે અમને એમ થયું હતું કે આ રીતના કૌટિલ્ય 220ને ડેવલપ કરી.